संवत 1877 श्रावण वदी जे दशमी सारंगपुरे जीवा खाचरना दरबार मां बहु नामी उत्तरा दे द्वार ओरडा ते ओसरी ढोलियायो पर सर्वे श्वेत वस्त्रधारी बेठा प्राण आधार पोताना मुखारविंद आगे संत आविया देशो देशना हरिजन ते सभा माही पधारिया पछी नित्यानंद स्वामी जी पूछे रे प्रभु एक एक अवस्था ने विषे रे बीजी बे अवस्था के मरई रे महाराज तेनो उत्तर के रे सर्वे जीवात्मा जिने विषे रही रे विषय भोगने भोगवे छे त्याही रे तेने अवस्था कहिए सुजान रे जाग्रत स्वप्न ने सुषुप्ति ए त्रण रे वैराज पुरुषनी स्थिति अवस्था रे तेनु कार्य ते जाग्रत अवस्था रे तेने सत्व गुणात्मक करी कहे रे वળી नेत्र स्थानक विषे रहे रे एवी जाग्रत अवस्था कही ते मारे विश्वाभिमानी नामे आजीवात्मा रे स्थूल देहना अभिमाने सहरे चार अंतर ने 10 इंद्रिय रे तेने विवेक सहित यथार्थ रे निज पूर्व कर्म ने अनुसार रे बाह्य शब्दादिक पंच विषय रे तेना भोगने जेमा भोगवाय रे तेने सत्व गुण प्रधान एवी रे जीवा तणी जाग्रत अवस्था केवी रे अने एह जाग्रत ने विषय रे जो ए जीव भ्रांति करीने रे यथारथ पणे बाह्य विषय रे तेना भोग जे तेने भोगवाय रे तेह जाग्रत विषय स्वप्न होय रे हवे जाग्रत मां सुषुप्ति जोय रे जीवा जाग्रत ने विषय रहीने रे शोक तथा समाधि के करीने रे विवेक रहित विषय भोगवे रे तेने जाग्रत मां सुषुप्ति कवे रे हिरण्य गर्भ उत्पत्ति अवस्था रे तेनु कार्य ते तो स्वप्न अवस्था रे रजो गुणात्मक अवस्था कही रे वળી कंठ स्थानक विषे रही रे एवी स्वप्न अवस्था कही ते मारे तेजसाभिमानी नामे जीवात्मा रे तेह सूक्ष्म देहना अभिमाने रे रह्यो थको इंद्री अंतःकरणे रे पूर्व कर्म ने अनुसारे जेय रे सुख दुख रूप वासनामय रे भोग भोगवे जीव जे रही रे रजो गुण प्रधान स्वप्न कही रे ए जे स्वप्न ने विषे जीव जे हरे जाग्रतनी पेठे विवेक सहरे वासनामय भोगने भोगवे रे तेने स्वप्न विषे जाग्रत कवे रे स्वप्न विषे जे भोग जणाना रे ते विषय जीवे भोगवाना रे
તોય જડપણે જાણતો નય રે, તેને સ્વપ્ન વિશે સુષુપ્તિ કેય રે। ઈશ્વરની જે પ્રલય અવસ્થા રે, તેનું કાર્ય તે સુષુપ્તિ અવસ્થા રે। તમો ગુણાત્મક કરીને કહી રે, વળી હૃદય સ્થાનકમાં રહી રે। એવી સુષુપ્તિ અવસ્થા જે કાવે રે, તે તો જ્યારે આ જીવાત્માને આવે રે। ઇન્દ્રિય અંતઃકરણની જે વૃત્તિ રે, વિષય ભોગની વાસના જે અતિ રે। જ્ઞાતાપણું ને કર્તાપણું સર્વે રે, કારણ દેહને વિશે લીન થાવે રે। કારણ દેહનો અભિમાની જે હરે, પ્રજ્ઞ એવે નામે જીવાત્મા તે હરે। પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મ રે, તેના સુખ લેશને વિશે જે મરે। અતિશય જે લીનપણું થાય રે, તમો ગુણ પ્રધાન સુષુપ્તિ કેય રે। સુષુપ્તિમાં કર્મ સંસ્કારે હવું રે, કર્તા વૃત્તિનું જે ઉત્પન્ન થવું રે। તેને સુષુપ્તિ વિશે સ્વપ્ન કહે રે, હવે સુષુપ્તિમાં જાગ્રત રહે રે। સ્વપ્ન જાગ્રતમાં જે પીડા થાય રે, તેના તાપથી પાછી વળીને રે। સુષુપ્તિના સુખે પ્રવેશ કરતી રે, એવી કહી છે જે હા કરતા વૃત્તિ રે। તેના પ્રતિલોમપણાનું જ્ઞાન રે, સુષુપ્તિને વિશે જાગ્રત જાણ રે। એવી રીતે એક એક અવસ્થા માય રે, બીજી બે બે અવસ્થાઓ રહાય રે। અવસ્થાના ભેદનું જ્ઞાન જેય રે, જેના વતે આ જીવાત્માને થાય રે। વળી તે અવસ્થાઓને વિશે રે, કર્માનુસારે ફળ જે હદેશે રે। તેને તુર્ય પદ કરીને કહે રે, તથા અંતર્યામીને દ્રષ્ટા લહે રે। વળી બ્રહ્મ પણ તેજ કહેવાય રે, પર બ્રહ્મ પણ કહી લેવાય રે। નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું વળી રે, પરા પશ્યંતી મધ્યમાં વૈખરી રે। ચાર વાણી એકેમ સમજવી રે, ત્યારે મહારાજે કહી બતાવી રે। એહ વાર્તા તો બહુ મોટી છે રે, વળી સૂક્ષ્મ પણ છે અતિશય રે। ભાગવતનો સ્કંદ એકાદશ રે, કૃષ્ણ ઉદ્ધવને કહે તે વિશે રે। તેને સંક્ષેપે કરીને કહીએ રે, સર્વે સંત જન સુણી લહીએ રે। પ્રથમ ઉત્પત્તિ કાળ ને સમય રે, પુરુષોત્તમ ભગવાન તેય રે। વૈરાજ પુરુષ ના મસ્તક વિશે રે, સહસ્ત્ર દળનું કમળ દિશે રે। તેમાં પ્રવેશી અક્ષર બ્રહ્માત્મક રે, એવો નાદ કરતા હવા છે કરે। પછી તે નાદ સુષુમ્ણા માર્ગે રે, વિરાટ પુરુષ નાભિકંદ આગે રે। તેમાં વ્યાપીને મહાપ્રાણ સહરે, ત્યાંથી ઊંચો વૃદ્ધિને પામ્યો તે હરે। તેણે વિરાટનું જે નાભિ પદ્મ રે, અધોમુખ તે થયું ઉર્ધ્વમુખ રે। એવી રીતે જે વિરાટ પુરુષ રે, થયો
નાદ જે તેની નાભી વિસરે, તેને પરાવાણી કરી કેવાય રે, તે તો વેદ ઉત્પત્તિ અર્થે થાય રે, પોતે ભગવાને તે બીજ રૂપે રે, કરી પ્રકાશી તેને જગ રૂપે રે, તેજ તણ પ્રવાહ રૂપ છે રે, વળી અર્ધ માત્રા રૂપ કેવાય રે, પછી પરાવાણી તે ત્યાં થકી રે, વિરાટ નારદ આકાશે ટકી રે, પરાવાણી પશ્યંતી નામે થઈ રે, ત્યાં થકી કંઠ દેશમાં ગઈ રે, ત્યારે મધ્યમાં નામે થતી હવી રે, ત્યાંથી વિરાટ ના મુખમાં આવી રે, ત્યારે મધ્યમાં વાણી જે હતી રે, તે તો વૈખરી નામે ઓળખાતી રે, પછી અકાર ઉકાર ને મકાર રે, વર્ણ રૂપે થઈ ત્રણ પ્રકાર રે, તેણે પ્રણવ રૂપે થઈ વાણી રે, પછી 52 અક્ષર રૂપે બની રે, તેથી 4 વેદ રૂપે તે થઈ રે, એમાં વિરાટ પુરુષની માઈ રે, પરા પશ્યંતી મધ્યમાં વૈખરી રે, 4 વાણી તે સમજવી ખરી રે, હવે આજીવન દેહને વિશે રે, 4 વાણી કહું તે કેમ દિશે રે, એના એ પુરુષોત્તમ તે આપે રે, રહ્યા જીવમાં અંતર્યામી રૂપે રે, એહ જીવની જે 3 અવસ્થા રે, તેને વિશે પોતે સ્વતંત્ર થકારે, અનુસ્યુત એવા જે દીનાનાથ રે, તેજ જીવના કલ્યાણ અરથ રે, પૃથ્વીને વિશે તે અવતરે રે, જીવ તેનું પ્રતિપાદન કરે રે, ભગવાનના જે ધામ ગુણ રે, વળી ઐશ્વર્ય સામર્થ્યો પણ રે, તેના ચરિત્રનું વર્ણન કાવે રે, આત્મા અનાત્મા વિવેક દેખાવે રે, જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને રે, પર બ્રહ્મના ભેદ હોય તેને રે, જુદા જુદા કહીને જે દેખાવે રે, એવી વાણી પરાવાણી કહાવે રે, જે માઈક પદાર્થ વિષય રે, તેને વિવેકથી યથાર્થ કેય રે, એવી વાણી જે મુખથી બોલાય રે, તેને વૈખરી વાણી કહેવાય રે, પદાર્થ અને વિષય તેને રે, ભ્રાંતિ સહિત અયથાર્થ પણ રે, કહી દેખાડે એવી વાણી હોય રે, તેને મધ્યમાં વાણી કહેવાય રે, પદાર્થ ને અને વિષય ને રે, અંધ ધંધ સરખું કહે તેને રે, વળી કાંઈ સમજમાં ન આવે રે, તે તો પશ્યંતી વાણી જ કહાવે રે, એમાં જીવે જાગ્રત અવસ્થામાં રે, 4 વાણીનું રૂપ સમજાય રે, સ્વપ્ન સુષુપ્તિમાં સમાધિવાન રે, વિના બીજા કોઈને નહીં જાણ રે, સ્વપ્ન સુષુપ્તિમાં સમાધિવાન રે, વિના બીજા કોઈને નહીં જાણ રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे सारंगपुर प्रकरणे
एकावस्था अंतर्गत अवस्थाद्वयं नाम षष्ठमं वचनामृतम्।